કેટલા દાખલા ભણ્યા છે? સ્વાધ્યાય 12.2 એનો દાખલા નંબર 2 ગણ્યા છે. ચલો એક ટેક્સ્ટ બુક આપી દો. લાવ ભાઈ. દાખલા નંબર 3 એમાં એવું કીધું છે કે ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ, ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ હશે તે શોધો. હવે અહીંયા એક ઘડિયાળ છે, બરાબર? અહીંયા એનું સેન્ટર પોઈન્ટ છે ઘડિયાળનું, એટલે વર્તુળનું કેન્દ્ર, બરાબર? સેન્ટર પોઈન્ટ એટલે વર્તુળનું કેન્દ્ર. હવે કેન્દ્ર અહીંયા આગળ છે, ત્યાંથી એક મિનિટ કાંટો જે છે એની લંબાઈ 14 સેન્ટીમીટર આપી છે આપણને. મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર એટલે ત્રિજ્યા થઈ ગઈ, વર્તુળની ત્રિજ્યા r બરાબર 14 સેન્ટીમીટર. હવે એ 5 મિનિટે, ધારો કે અહીંયા છે ત્યાંથી 5 મિનિટ અહીંયા થઈ, તો 5 મિનિટે જે પરિભ્રમણ થયું એનું 5 મિનિટમાં, એ પરિભ્રમણ વચ્ચે જે ઘેરાયેલો પ્રદેશ જે છે આ ભાગ, તો આ ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે આપણે. અને આની વચ્ચેનો ખૂણો આપણને આપ્યો નથી, આપણે મેળવવો પડશે. હવે ખૂણો કઈ રીતે મળશે? તો કે મિનિટ કાંટો છે એ 60 મિનિટે એક પરિભ્રમણ પૂરું કરે. 60 મિનિટે એક પરિભ્રમણ પૂરું કરે મિનિટનો કાંટો, બરાબર? તો એક પરિભ્રમણે એને કેટલા અંશ થાય? 360. વર્તુળનું આખું એક પરિભ્રમણ એટલે 360 અંશ. તો મિનિટ કાંટો છે એ 60 મિનિટમાં કેટલું? 360 નો ખૂણો બનાવે છે. 60 મિનિટે મિનિટ કાંટો 360 નો ખૂણો બનાવે છે. તો 5 મિનિટે કેટલો? એ રીતે 83 મૂકવાની છે. દાખલા નંબર 3, મિનિટ કાંટો 60 મિનિટમાં 60 મિનિટમાં મિનિટ કાંટો મિનિટ કાંટાથી એવું લખશું આપણે, મિનિટ કાંટાથી બનતો ખૂણો બરાબર 360. તો 5 મિનિટે કેટલો? ઈ આપણે મેળવવાનું છે. તો ઈ આપણો કયો છે? થીટા. ધારો કે થીટા ખૂણો બને છે 5 મિનિટે. તો 5 મિનિટે થીટા એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ, આની ત્રિરાશિ મૂકો, 5 ગુણ્યા 360 એટલે 360 ગુણ્યા 5 અને એના છેદમાં 60. તો થીટા કેટલો મળશે? જુઓ, થીટા ઇઝ ઇક્વલ ટુ 6 5 30. એટલે 5 મિનિટનું પરિભ્રમણ થશે ત્યારે કેટલાનો ખૂણો બનાવશે? 30 નો. તો ક્ષેત્રફળ આપણે આ ભાગનું મેળવવાનું છે. તો ઈ ભાગ કયો છે? લઘુ વૃત્તાંશ. લઘુ વૃત્તાંશ નાનો ભાગ છે, બરાબર? તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર કયું સૂત્ર છે? ઊંચો હાથ કરો જેને આવડતું હોય. લઘુ વૃત્તાંશ કે ગુરુ વૃત્તાંશ કોઈ પણ હોય, વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચલ ભાઈ બોલ. કેમ? 2πr. 2πr² કે πr²? πr², બરાબર. થીટા અપોન 360 ગુણ્યા πr². જો ચાપની લંબાઈ માગી હોય, ચાપની લંબાઈ, તો અહીંયા πr² ની જગ્યાએ શું આવશે? 2πr, બરાબર, પરિઘ વર્તુળનો. ચલો હવે થીટા આપણી પાસે છે, r ની કિંમત પણ છે. r બરાબર કેટલા છે? r બરાબર 14 સેન્ટીમીટર આપેલા છે. તો ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થીટા 30/360 ગુણ્યા પાઈ એટલે આમાં કીધું છે? યસ. તો પછી 3.14 લેવાનું છે. બસ બસ બસ. એટલે 22/7. હજી કોણ છે?
अनुभव नहीं हजी तमने पाछो એટલે લિમિટમાં રહેજો। r સ્ક્વેર એટલે 14 નો વર્ગ એટલે એને 14 ગુણ્યા 14 કરી શકું બરાબર। r સ્ક્વેર એટલે r ગુણ્યા r। તો હવે અહીંયા આગળ કેટલું આવશે જુઓ બરાબર 9 સોરી 12 તેરી 36 એટલે અહીંયા આવશે 12। હજી જુઓ તો ભાગ આવે છે કેટલાય ભાગ આવશે અહીંયા 7 સોરી 7 દુ 14 પછી અહીંયા 2 ભાગ આવશે 6 હજી ભાગ આવશે કેટલાય આવશે 2 એટલે અહીંયા આવશે 3 અને અહીંયા આવશે અહીંયા અથવા તો આને ઉડાડો 7 તો કરો તો જે 22 ગુણ્યા 7 એને ભાગ્યા 3 154 આવશે 100 ભાગ્યા 3 એટલે પોઈન્ટમાં આવશે જવાબ 154 ભાગ્યા 3 હે 51.3 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે સેન્ટીમીટર સ્ક્વેર અને કાઉન્સમાં લખવાનું પાછું આસનનું મૂલ્ય અથવા તો સરેરાશ આશરે મૂલ્ય બરાબર લખો। પછી દાખલા નંબર 4 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે। 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા એટલે એક વર્તુળ આપ્યું છે જેની ત્રિજ્યા છે એ 10 સેન્ટીમીટર છે અહીંયા કેન્દ્ર છે। એક જીવા છે એ કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે કેટલાનો ખૂણો બનાવે છે કાટખૂણો બનાવે છે કીધું ને કાટખૂણો એટલે 90 અંશનો એટલે આ જે છે ને એ 90 અંશનો ખૂણો બને છે। આ ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર અહીંયા પણ આ ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર આ જીવા AB અહીંયા કેન્દ્રને આપણે ઓ નામ આપી દઈએ। હવે મેળવવાનું શું કીધું છે આપણને જુઓ આંતરે છે અને તેને અનુરૂપ પેલું લઘુ વૃત્તખંડ અને બીજું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો। આમાં પાઈ બરાબર 3.14 લેવાના કીધા છે બરાબર। લઘુ વૃત્તખંડ એટલે કયો થશે આ ભાગ તો લઘુ વૃત્તખંડ મેળવવું હોય તો મેં તમને થિયરી ભણાવી ત્યારે કીધું કે પેલા આખું લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ મેળવવાનું એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ બાદ કરવાનું બરાબર। અહીંયા આગળ ત્રિજ્યા બે કેવી છે સમાન ત્રિજ્યા તો સમાન છે ને વર્તુળની આ બે બાજુ સમાન છે ત્રિકોણની બંને બાજુ સમાન છે અને કેવો છે કાટકોણ ત્રિકોણ છે। તો આની સામેનો ખૂણો આપણને ખબર પડી શકે આનો પણ મળી શકે પણ એ ખૂણો મેળવવાનો નથી બરાબર। આ બે ખૂણાના માપ કેવા હોય સરખા હોય કેમ કે એની સામેની બાજુઓ કેવી છે સરખી છે એટલા માટે બરાબર। બે બાજુઓ સમાન હોય તો એ બંને બાજુઓના સામેના ખૂણાઓના માપ પણ કેવા હોય સમાન હોય એ યાદ રાખજો પાછા। એટલે હવે આપણે આ ભાગ મેળવવો છે એ ભાગ મેળવવા માટે આપણી પાસે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પહેલા મેળવવું પડશે। હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવા માટે આ ખૂણો તો આપણને આપી દો 90 થીટા એટલે થીટા બરાબર 90 અને ત્રિજ્યા r આપી દીધી છે 10 સેન્ટીમીટર આટલું આપેલું છે। તો હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પહેલા મેળવીએ। લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળશે તો કે થીટા અપોન 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર। તો થીટા કેટલું છે 90 360 ગુણ્યા પાઈ એટલે 3.14 લેવાનું કીધું છે એમાં બરાબર। એટલે 3.14 એટલે 314 ભાગ્યા 100 આમ લખી શકાય 2 પોઈન્ટ કાપી નાખ્યા એટલે ગુણ્યા r સ્ક્વેર r એટલે 10 ગુણ્યા 10 તો આ 10 બે ઉડી જશે અહીંયા 100 આરે કેન્સલ
4 હજી 2 વડે ભાગાશે 314 ભાગ્યા 2 એટલે 157 એને ભાગ્યા 2 એટલે આ આપણને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ મળ્યું સેન્ટીમીટર સ્ક્વેર. હજી આને પોઈન્ટમાં લખવું હોય તો આમ લખાય 157 એટલે 78.5 સેન્ટીમીટર બરાબર. 157 ભાગ્યા 2 એટલે 78.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ મળ્યું આપણને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. આપણે મેળવવાનું છે લઘુ વૃત્ત. લઘુ વૃત્ત ખંડનું મેળવવાનું છે. તો લઘુ વૃત્ત ખંડ માટે આપણે જે આ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ મેળવવું પડશે. તો આ ત્રિકોણ છે એ કયો છે? ત્રિકોણ AOB માં ખૂણો O બરાબર કેટલો છે? 90 નો છે. તથા OA બરાબર OB એટલે આ બે બાજુઓ કેવી છે? સમાન છે. એ બે બાજુઓ સમાન છે એટલે એને સામસામેના ખૂણાઓ પણ સમાન થાય. સામસામેના ખૂણાઓ પણ સમાન થાય. તો બંને બાજુના માપ સમાન છે અને કાટકોણ છે. કેવો છે? કાટકોણ. એટલે અહીંયા આગળ કેવો ત્રિકોણ બન્યો આપણને? સમ દ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. સમ દ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એના માટે સૂત્ર કયું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણ હોય તો 1/2 બોલો 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર છે. પણ અહીંયા કાટકોણ ત્રિકોણ આપ્યો છે ને એટલે એવું કહી શકાય કે 1/2 કાટખૂણો 1/2 એને ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર. કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર એટલે આ બેનો ગુણાકાર એમ પણ લખી શકાય. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ તો ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ કેટલું મળશે? 1/2 કાટખૂણો બનાવતી બાજુઓ એટલે OA અને OB કાટખૂણો બનાવે છે. OA અને OB કાટખૂણો બનાવે છે. તો એ બે બાજુઓના માપ આપણને આપી દીધા 10 10. તો એ બેનો ગુણાકાર એટલે 1/2 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 50 સેન્ટીમીટર સ્ક્વેર. તો હવે પેલો પ્રશ્ન જે છે આપણો લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર કેટલા આવશે? તો કે વૃતાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે આખો ભાગનું ક્ષેત્રફળ એમાંથી આ ત્રિકોણ બાદ કરવાનું એટલે માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. તો બંને આપણી પાસે છે જ. લઘુ વૃતાંશનું કેટલું મળ્યું? 78.5 સેન્ટીમીટર સ્ક્વેર માઇનસ 50 કૌંસની બહાર લખું સેન્ટીમીટર સ્ક્વેર એટલે કેટલા આવશે? 78.5 માઇનસ 50 28.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ મળ્યું આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે બીજું આપણને કીધું છે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃતાંશ એટલે કયો? અહીંથી જે ભાગ છે ને આ ગુરુ વૃતાંશ છે. તો એ મેળવવું હોય તો આખા વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી લઘુ વૃતાંશ છે એ બાદ કરવાનું. બરાબર. એટલે શું લખશું? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. ચલો વર્તુળનું ક્ષેત્રફળ તમે જાણો છો કેટલું છે? વર્તુળનું ક્ષેત્રફળ πr² માઇનસ
આનું આપણને મળ્યું છે લઘુ વૃત્તાંશનું, કેટલું મળ્યું? 78.5, બરાબર. હવે આનું મેળવવાનું છે પાઈ આર સ્ક્વેરનું, કેટલું આવશે? પાઈ એટલે 3.14 લેવાનું કીધું છે, એટલે 314/100 એને ગુણ્યા આર એટલે કેટલા છે? 10, એટલે 10 × 10 માઇનસ 78.5, તો આ 10 ઉડી જશે, 10 × 100, એટલે 314 માઇનસ 78.5, 314 માંથી 78.5 કાઢો એટલે 236.5 કેટલું આવશે? 0.1 9 માંથી 10 236 આવે છે, કેટલું આવે છે? બરાબર, 236 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો એના પછી જુઓ દાખલા નંબર 5. એમાં શું કીધું છે? 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 ડિગ્રીનો ખૂણો આંતરે છે. એટલે એક વર્તુળ છે, એનું કેન્દ્ર અહીંયા O. હવે ચાપ AB, તો ચાપ છે એ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે એવું કીધું, એટલે આ 60 નો ખૂણો આપી દીધો છે, બરાબર. ચાપ AB એ વર્તુળના કેન્દ્ર આગળ 60 નો ખૂણો બનાવે છે. હવે એની ત્રિજ્યા આપણને આપી દીધી છે, કેટલી આપી છે? 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ, એટલે આ પણ 21 આપી દીધું આપણને. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની વાત કરી છે. તો તેને અનુરૂપ પેલું ચાપની લંબાઈ, બીજું ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ, એટલે લઘુ વૃતાંશ. ચાપ વડે કયું બને છે? લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ બે મળે. લઘુ વૃતાંશ મળે અને ગુરુ વૃતાંશ મળે, પણ જ્યારે તમને રકમમાં એવું કાંઈ કીધું ન હોય, સ્પષ્ટતા ન કરી હોય, લઘુ વૃતાંશ કે ગુરુ વૃતાંશ સ્પષ્ટતા કરી ન હોય, ત્યારે આપણે હંમેશા લઘુ વૃતાંશનું જ મેળવવાનું છે. એ જ રીતે વૃત્તખંડમાં પણ જો સ્પષ્ટતા નથી કરી કે લઘુ વૃત્તખંડ મેળવો કે ગુરુ વૃત્તખંડ, ત્યારે આપણે શું મેળવવાનું? લઘુ વૃત્તખંડ, બરાબર. જો કીધું હોય તો જ આપણે ગુરુ વૃત્તખંડ મેળવવાનું છે, એવું કંઈ કીધું ન હોય તો લઘુ વૃત્તખંડ જ મેળવવાનું. એ જ રીતે વૃતાંશમાં કયું મેળવશું આપણે? લઘુ વૃતાંશ. પછી ત્રીજો પ્રશ્ન છે, અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું, એટલે વૃતાંશનું કીધું અને વૃત્તખંડનું પણ મેળવવાનું કીધું છે. પેલા ચાપની લંબાઈ મેળવવાની છે. અહીંયા R બરાબર 21 સેન્ટીમીટર અને થીટા બરાબર 60 આપ્યા છે. તો ફર્સ્ટ ચાપ AB ની લંબાઈ બરાબર વર્તુળના ચાપની લંબાઈનું સૂત્ર પણ લખાવ્યું હતું, આપણે લખાવ્યું હતું ને? હા, થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. આમાં આપણને કઈ 3.14 લેવાનું કીધું છે, પાઈની કિંમત નહીં ને, તો 22/7 જ રાખવાની. થીટા કેટલો છે? 60, એને ગુણ્યા 2 ગુણ્યા 22/7 ગુણ્યા r કેટલો છે? 21. r કેટલો છે? 21. તો જુઓ તો જઈ ચાપની લંબાઈ કેટલી મળશે? 6, હજી 3, 7 તેરી 21 કેન્સલ, કેટલા વધ્યા? 22. કેટલા વધશે? 22 સેન્ટીમીટર. આ મળ્યું આપણને ચાપની લંબાઈ. ચાપની લંબાઈ એટલે આ AB ની લંબાઈ મળી 22 સેન્ટીમીટર. હવે આપણે બીજો પોઈન્ટ જે છે એ વૃતાંશ મેળવવાનું છે, એટલે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ મેળવવાનું.
વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર કયું સૂત્ર આવશે? થીટા અપોન 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. એટલે થીટા છે 60, 360 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા આર સ્ક્વેર એટલે 21 ગુણ્યા 21. આર સ્ક્વેર એટલે 21 ગુણ્યા 21. 6 3 દુ 6 અને અહીંયા આગળ 7 તેરી 21. 3 વડે ભાગાઈ ગયા પછી પાછું 7 સાથે ઉડી જશે અને 2 ભાગ્યા 22 ભાગ્યા 2 એટલે 11. તો આપણી પાસે કેટલું વધ્યું હવે જુઓ? 11 ગુણ્યા 21 કેટલા આવશે? 210 અને વત્તા પાછા 21 એટલે 231. 231 આવશે બરાબર. 11 ગુણ્યા 21 એટલે 231 સેન્ટીમીટર. તો આ મળ્યું આપણને વૃતાંશનું ક્ષેત્રફળ. ત્રીજું કોનું મેળવવાનું છે હવે? વૃત્તખંડનું ક્ષેત્રફળ. વૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવશું? તો કે આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એમાંથી આ ત્રિકોણ બાદ કરવાનો એટલે આ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે આપણને બરાબર. તો પેલા આ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ મેળવવું પડશે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું પડશે. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો આપણે મેળવી લીધું. અહીંયા વૃતાંશનું ક્ષેત્રફળ મેળવી લીધું. હવે આ ત્રિકોણનું મેળવવાનું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે પેલા અહીંયા લખી નાખીએ કે વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ જ્યાં ત્રિકોણ AOB. હવે અહીંયા તમે જુઓ ને તો ત્રિકોણ AOB કાટકોણ ત્રિકોણ નથી કેમ કે 60 નો ખૂણો આપ્યો છે. આ ખૂણો 60 નો છે. આ બે બાજુઓ સમાન છે એટલે એના સામેના ખૂણાઓ પણ સમાન હોય. તો આ બે ખૂણા સમાન હોય ને કેટલા હોય? ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 એમાંથી આ 60 કાઢવું એટલે 120 ભાગ્યા 2 એના બે સરખા ભાગ. આ બે ખૂણાઓના માપ પણ સમાન છે એટલે 60 થઈ ગયું બધું. એટલે ત્રણેય ખૂણા 60 ના મળ્યા એનો મતલબ એ કેવો છે? સમબાજુ બરાબર. સમબાજુ છે. તો અહીંયા લખશું અહીં ત્રિકોણ AOB એ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે તેથી ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ સમબાજુ ત્રિકોણ હોય તેનું ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કોઈને નથી આવડતું? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3 એના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ. અહીંયા આપણે r બાજુ કોણ છે? ત્રિજ્યા એટલે અહીંયા r લખશું r નો સ્ક્વેર. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 ઇન્ટુ બાજુનો સ્ક્વેર એટલે અહીંયા બાજુ છે એ ત્રિજ્યા છે એટલે ત્રિજ્યાનો વર્ગ. અમે એક લેક્ચરમાં ભણાવેલું પણ છે તમને વિડીયોમાં બરાબર. એટલે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. યાદ રાખજો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. સમબાજુ એટલે બધી બાજુઓના માપ સરખા હોય. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. ચલો હવે કિંમત મૂકો કેટલું આવશે? વર્ગમૂળમાં 3/4 ગુણ્યા r કેટલો છે? 21 એટલે 21 નો વર્ગ એટલે 21 ગુણ્યા 21 કેટલા થાય? 21 ગુણ્યા 21 441 એટલે 441 એને ગુણ્યા વર્ગમૂળમાં 3 એને ભાગ્યા 4 સેન્ટીમીટર. તો આ મળ્યું આપણને ત્રિકોણનું. હવે
વૃતાંશનું ક્ષેત્રફળ છે આપણી પાસે પહેલા મેળવ્યું અને આ ત્રિકોણનું મેળવ્યું એનામાં મૂકીએ એટલે વૃત્તખંડનું મળે. તો તેથી વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું છે 231 માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 441 વર્ગમૂળમાં 3/4 સેન્ટીમીટર સ્ક્વેર. બસ આનું સાદુરૂપ અપાય નહીં, આમ રખાય. આવી રીતના જવાબ આપ્યો છે પાછો, જુઓ આપ્યો છે આ રીતે 231 માઇનસ 441 વર્ગમૂળમાં 3/4 બરાબર. એનું સાદુરૂપ આપવાની જરૂર નથી હવે. ચલો દાખલા નંબર 6 શું કીધું છે એમાં 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર સાથે 60 ડિગ્રીનો ખૂણો આંતરે છે. અહીંયા જીવા AB છે. એ જીવા AB જે છે એ કેન્દ્ર સાથે 60 નો ખૂણો બનાવે છે એવું કીધું છે 60 ડિગ્રી. અને ત્રિજ્યા આપણને આપી છે કેટલી 15 સેન્ટીમીટર. હવે જુઓ આ બે બાજુઓ સમાન છે તો આ ખૂણાઓ પણ સમાન હોય. અહીંયા 60 છે તો આ બે કેવા હશે 60 હશે. આગળમાં જોઈ લીધી છે બરાબર. એટલે આ કેવો થયો સમબાજુ ત્રિકોણ થયો. તો પેલા ત્રિકોણનું ક્ષેત્રફળ પણ મેળવવું પડશે આપણે. તો એમાં શું મેળવવાનું કીધું તો કે તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો બંનેનું કીધું. અને આમાં પાઈની કિંમત આપણને લેવાની કીધી 3.14 અને વર્ગમૂળમાં 3 છે એનું 1.73 લો એવું પણ કીધું છે બરાબર. એટલે એ બે કિંમત મૂકવાની થશે આપણે. રૂટ વર્ગમૂળ આવતું હોય ત્યાં પણ પેલી 1.73 મૂકવાની છે. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું એટલે આનો આ ભાગ મેળવવો. હવે આ ભાગ મેળવવો હોય તો પેલા આખા વૃતાંશનું ક્ષેત્રફળ મેળવવું પડે. વૃતાંશ એટલે આટલો ભાગ મેળવવો પડે. પછી એમાંથી આ ત્રિકોણ બાદ કરીએ ત્યારે આપણને આ મળે. એટલે પેલા આપણે શું મેળવવાનું છે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. r બરાબર 15 થીટા બરાબર 60. તો પેલા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું છે હા થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર. જો વારંવાર એટલા માટે લખું છું કે તમારે રીતે પાકું થઈ જાય. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ અથવા તો ખાલી વૃતાંશ કીધું હોય તો પણ એ જ આવશે બરાબર. તો આપણે લઘુ વૃત્તખંડ મેળવવું છે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે આપણે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ પહેલા મેળવી લઈએ. કિંમત મૂકો. થીટા કેટલો છે 60. પાઈ એટલે 3.14 લેવાના કીધા એટલે 314 છેદમાં 100 એને ગુણ્યા r સ્ક્વેર. r એટલે 15 એટલે 15 ગુણ્યા 15 કેટલા આવશે 6. હજી કઈક ભાગ હાલે છે ક્યાં હાલશે જુઓ 20 બરાબર 20 પંચા 100 એટલે અહીંયા 20 અને અહીંયા 3. એ જ રીતે હજી ભાગ હાલશે. કેટલા આવશે અને 5 વડે ભાગો એટલે કેટલા આવશે 4 અને અહીંયા 3. આને 3 વડે ભાગવું એટલે 2. આ 3 વડે અહીંયા ભાગવું એટલે 2 આવ્યા 6 ભાગ્યા બરાબર. હવે આ 2 ને આપણે અહીંયા ભાગી નાખીએ 314 ભાગ્યા 2 એટલે 157 એને ગુણ્યા હજી 3 પડ્યા છે આપણી પાસે એટલે 157 ગુણ્યા 3 અને છેદમાં કેટલા વધે છે 4 દો આ તો અહીંયા કેન્સલ થઈ જશે 157 એટલે છેદમાં 4 તો કેટલા આવશે જુઓ 7 તેરી 21 2 15 ને 2 17 3 1 3 471 471 ભાગ્યા 4 સેન્ટીમીટર સ્ક્વેર
આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું અને પોઈન્ટમાં લખવું હોય તો કેટલા આવશે? 4 વડે ભાગવું એટલે 4 એકુ 4 એક આવશે, પછી 4 એટલે 100 3 31 7 ચોક 28 117 પોઈન્ટ સમથિંગ આવે છે. કેટલો? 117 પોઈન્ટ કેટલો આવે છે? 71 30 31 માઇનસ 28 3.0 117.7 સેન્ટીમીટર સ્ક્વેર. 117.7 સેન્ટીમીટર સ્ક્વેર. આ કોણ મળ્યું આપણને? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે આપણે ત્રિકોણનું પણ મેળવવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? ત્રિકોણ AOB એ સમબાજુ ત્રિકોણ છે, તેથી ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર કેટલું આવશે? વર્ગમૂળમાં 3/4 ગુણ્યા r નો સ્ક્વેર. ત્રિકોણનું ક્ષેત્રફળ સમબાજુ છે એટલે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા r સ્ક્વેર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળે છે? જુઓ, બરાબર વર્ગમૂળમાં 3/4 એને ગુણ્યા r સ્ક્વેર. r એટલે કેટલા છે? 15. એટલે 15 ગુણ્યા 15 હશે ભાગ. પંદર ગુણ્યા 15 કેટલા થયા? 225. બાકી કે ભાગ હાલવાનો નથી એટલે 225 ગુણ્યા √3 એટલે 1.73 લખવાના કીધા છે આપણે, એને ભાગ્યા 4. એટલે હવે આ બેનો ગુણાકાર પાછો કરવાનો. 225 ગુણ્યા 173 કરો એટલે અહીંયા ભાગાકારમાં આવી જશે 225 ગુણ્યા 173 ભાગ્યા 4 ગુણ્યા 100. 225 ગુણ્યા 173 કરો કેટલા આવે છે? ચલો ગુણાકાર ભૂલી ન જાવ એટલે હું કરાવું, પછી એક્ઝામમાં તકલીફ પડશે ગુણાકાર કરવામાં. આવું આવે છે 38,925 38,925 એને ભાગ્યા 4 ગુણ્યા 100 એટલે પાછા 2 પોઈન્ટ કાપી નાખો એટલે 389.25 ભાગ્યા 4 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે મેળવવાનું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, સોરી લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર કેટલા આવશે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 117.7 એને માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ 300
89.25/4 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આનું સાદુરૂપ આપો તો તમારી રીતે આપી દેજો પોઈન્ટ કાઢીને, બરાબર. ન આપો તો પણ ચાલશે. ચલો પછી ગુરુ વૃત્તખંડનું બાકી છે. હવે ગુરુ વૃત્તખંડ એટલે શું? તો કે આ લઘુ વૃત્તખંડ સિવાયનો ભાગ વર્તુળનો, લઘુ વૃત્તખંડ સિવાયનો ભાગ એટલે ઉપરનો બધો ભાગ આવી જશે. આ ભાગ લઘુ વૃત્તખંડ. તો હું આખું વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી લઘુ વૃત્તખંડ બાદ કરી નાખું. વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી આ લઘુ વૃત્તખંડ બાદ કરી નાખું એટલે શું મળે? ગુરુ વૃત્તખંડ, ઉપરનો ભાગ. એટલે ગુરુ વૃત્તખંડ ઇઝ ઇક્વલ ટુ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² માઇનસ આ આપણને મળ્યું છે, કેટલું મળ્યું? 117.7 માઇનસ 389.25/4. હવે અહીંયા પાછી કિંમત મૂકીને મેળવવાનું. આ પાઈ બરાબર 3.14 લેવાના કીધા છે, એટલે 314/100 એને ગુણ્યા r એટલે 15 × 15 માઇનસ 117.7 માઇનસ 389.25/4. ચલો આનું ગણો કેટલું આવે છે? 20 × 5 અહીંયા 5 × 3 = 15, 3 પાછું અહીંયા ભાગ આવશે 4, અહીંયા 3, પછી અહીંયા ભાગ આવશે 2, 157. એટલે તમારે કરવાના 157 × 9, 3 તેરી 9, 157 × 9 કરો, કેટલા આવે છે? હા 14 આવ્યું ને? 14 એને ભાગ્યા 2, 14/2 માઇનસ 117.7 અને આ માઇનસ ની અંદર જોવા દો એટલે માઇનસ માઇનસ પ્લસ 389.25/4. હવે સાદુરૂપ આપજો, જે જવાબ આવે એ તમારે નેક્સ્ટ, બરાબર. સેન્ટીમીટર સ્ક્વેર. આગળ જાતે ગણજો. આવી ગયોનો જવાબ કેટલો આવે છે? 20.39 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આનો મેળવો, આનું કેટલું આવે છે ભાઈ? આ તારે કેટલું આવ્યું છે? 389.25/4 કેટલું? 97.31. આ આવશે 700. કયું? 7.75. સાતસો 706.5 આવશે. 14/2 એટલે 706.5. પછી માઇનસ 117.7 અને પ્લસ આ કેટલું આવે છે? આ કેટલું કીધું ભાઈ? 97.31. ચલો હવે ગણો કેટલા આવશે. આમાં 97 ઉમેરી દઈએ આપણે, કેટલા આવશે? 50, 81, 7, 76, 2, 1,
ભાઈ વાંચવું નહીં હો. $803.81 માઇનસ 117.7 600 કેટલું આવે છે? 686.11 જેવું આવે છે કઈ? 600.64. હા પાકું. એટલે આ રીતેનો જવાબ છે એ આ છેલ્લે આવી જશે જે આવે એ સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. એટલે એ તમે તમારી રીતે પરફેક્ટ પાછું ઘરે જઈને એકવાર ગણી નાખજો જવાબ. પોઈન્ટમાં આમ તેમ હોય ને એ. ચલો હવે નેક્સ્ટ દાખલા નંબર 7 થી 13 સુધી છે એ રદ થયેલા છે, એ નથી કરવાના. ચલો હવે સીધું 14મો MCQ આપ્યો છે. એમાં શું કીધું છે આપણને? તો કે આર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો, એટલે વૃત્તાંશ ખૂણો એટલે જે ખૂણો બને છે ત્રિજ્યાઓ વડે કેન્દ્ર આગળ, એ ખૂણાનું માપ આપણને P અંશ આપ્યું છે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. અને ખૂણો થીટા બરાબર કેટલા આપ્યા છે? P ડિગ્રી. બરાબર. અને ત્રિજ્યા છે એ કેટલી કીધી છે? R. સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R ત્રિજ્યા આપી છે. ત્રિજ્યા કેપિટલ R આપી છે, થીટા આપ્યો છે P ડિગ્રી. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા પાય r સ્ક્વેર. સૂત્ર મૂક્યું છે વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે કિંમત મૂકતા જઈએ આપણે. થીટા કેટલો આપ્યો છે? તો કે P અંશ છેદમાં 360 ગુણ્યા પાય એટલે 22 છેદમાં ઓપ્શનમાં પાય એમનામ રાખેલો છે. હા એમનામ છે, પાય આવે છે એટલે પાય રાખશું. પાયની કિંમત મૂકવાની નથી. એને ગુણ્યા પાય અને એને ગુણ્યા R સ્ક્વેર એટલે કેપિટલ R નો સ્ક્વેર. આવો કે ઓપ્શન આપ્યો છે? હા P/360 ગુણ્યા પાય R સ્ક્વેર આપ્યું છે? નથી આપ્યું. તો હું આને હજી 2 વડે ગુણીને ભાગી નાખું એટલે P/360 ગુણ્યા 2 અને ગુણ્યા 2 πr સ્ક્વેર. 2 ગુણાવ્યા અને 2 ભાગ્યા. તો 360 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 720 ગુણ્યા 2 πr સ્ક્વેર. આવો જવાબ આપ્યો છે ડી. બરાબર. એટલે અહીંયા 2 વડે ગુણીને અને ભાગવાના છે એટલે મળી જશે. એટલે થોડુંક આપણે અહીંયા મગજ રાખવાનું કે ઓપ્શન નથી આપ્યો તો એના જેવો બીજો કઈ આપ્યો છે તો કે હા એને 2 વડે ગુણો એટલે આવી જાય. એટલે 2 વડે ગુણીએ તો આર ભાગવા પણ પડે 2 વડે. એટલે 360 ગુણ્યા 2 720 ગુણ્યા 2 πr સ્ક્વેર. જવાબ આવશે ડી.